રાજકોટ જિલ્લા કોંગ્રેસના છેલ્લા 25 વર્ષથી અગ્રણી અર્જુનભાઈ ખાટરિયા છે, તેઓ અત્યારે પતંગ ચગાવી રહ્યા છે. અને અર્જુનભાઈ માત્ર રાજકોટ નહીં, ગુજરાતની રાજનીતિમાં અત્યારે ચર્ચામાં એટલા માટે છે કે તેઓ કેસરીઓ ધારણ કરવાના છે અને કોંગ્રેસને રામ રામ કર્યા છે. કોંગ્રેસ દ્વારા તેમને સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા છે. વિરોધ પક્ષના નેતા અર્જુનભાઈ, શું કહેશો? છેલ્લા 25 વર્ષથી કોંગ્રેસનો પતંગ ઉડાડતા હતા, હવે ભાજપનો ઉડાડી રહ્યા છો, શું કહેશો? કોંગ્રેસ પાર્ટીની આમ તો જો તો ફિરકી જ છે, એ હાથમાં નથી, એટલે પતંગ ઉડાડવાની વાત જ નથી. જે કાંઈ હતા પાર્ટીને ટકાવી રાખી હતી જિલ્લામાં કે જિલ્લા પંચાયતમાં, એ અમારી તાકાત ઉપર અમે લોકોનો પ્રજાનો વિશ્વાસ જીતી અને લોક કલ્યાણના કામો કરતા હતા કે જેના હિસાબે કોંગ્રેસ જીવંત હતી. અને જિલ્લા પંચાયતમાં અને જિલ્લા કોંગ્રેસમાં છે એ અમારી રીતે બધા મિત્રો અને લોક કલ્યાણના કામ થકી છે એ અમે અત્યાર સુધી અમારા જાહેર જીવનમાં રહ્યા છીએ. અર્જુનભાઈ, 25 વર્ષ સુધી કોઈ એક પતંગ ઉડાડ્યો હોય એક પક્ષનો, અને હવે સીધો બીજા પક્ષનો પતંગ ઉડાડવાનો થાય, કેવું લાગે? પરિવર્તન સંસારનો નિયમ છે, પરિવર્તન સમયાંતરે થવું જોઈએ, પરિવર્તનનો વિરોધ પણ ન થઈ શકે. પરિવર્તન છે. અર્જુનભાઈ, જે અર્જુન ખાટરિયાએ 5 વર્ષ જિલ્લા પંચાયત સાચવી રાખી, તોડજોડના ઘણા પ્રયાસો થયા, એ જ અર્જુન ખાટરિયા અત્યારે વિરોધ પક્ષ, મજબૂત વિરોધ પક્ષ જિલ્લા પંચાયતમાં તોડી રહ્યા છે, તો આ એક ચર્ચા તો થાય ને? ખૂબ મોટો મુદ્દો છે. સારા ભારતમાં એક આનંદ અને હર્ષોલ્લાસનું વાતાવરણ છે. રામ જન્મભૂમિ, ભગવાન આરાધ્ય દેવ રામચંદ્રજી ભગવાન આપણા સૌના ઈષ્ટ, એમનું જ્યારે મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે, એમની મૂર્તિ પ્રતિષ્ઠાનો સમય છે. અને આવા સમયે છે એ કોંગ્રેસ પાર્ટી જ્યારે પક્ષાપક્ષી કરી અને વાતાવરણ દોડવા માટેનો જે પ્રયત્ન કરી રહ્યા છે, એનાથી અમે સૌ દુઃખી છીએ. અમારા સૌ કાર્યકર્તા જે રામચંદ્રજી ભગવાન પ્રત્યેની આસ્થા છે, બધા જ મંદિર બને છે, સાચી વાત છે, પણ જે અર્જુન, મારો સવાલનો જવાબ તમે નથી આપ્યો. 5 વર્ષ સુધી જે અર્જુન ખાટરિયાએ જિલ્લા પંચાયત તૂટવા ન દીધી, એ અર્જુન ખાટરિયા અત્યારે મજબૂત વિરોધ પક્ષ જિલ્લા પંચાયતની અંદર છે, એ પોતે તોડવા તૈયાર થયા છે. વિપક્ષના નેતા પદેથી તો કોંગ્રેસ પાર્ટીએ ગઈકાલે જ મને હટાવ્યો છે. એ લોકો એવું કીધું પક્ષ વિરોધી પ્રવૃત્તિ થતી. પક્ષ વિરોધી પ્રવૃત્તિ મારા ધ્યાનમાં ક્યાંય નહોતી, અને એની રીતે ક્યાંય લાગતી હોય તો મેં આપને જ કીધું ને, મુદ્દો જે રામચંદ્રજી ભગવાનની આપણા સૌના આરાધ્ય અને અયોધ્યામાં જે મૂર્તિ પ્રતિષ્ઠા થઈ રહી છે, એ પક્ષ વિરોધી પ્રવૃત્તિ નો કહેવાય. એ તો સમગ્ર ભારતીય કમિટમેન્ટ આપ્યું છે ભાજપે કે કોઈ હોદ્દો આપશે કે ભારતીય લોકોની આસ્થાનું કેન્દ્ર છે. ના, કોઈ કમિટમેન્ટ નથી, કોઈ ડિમાન્ડ નથી. અને હું માત્ર ને માત્ર આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની જે રીતે સ્થિર પતંગ ચગે છે, વર્ષોથી ચગે છે, એને કોઈ કાપી શકે એવી ક્ષમતા પણ કોઈ પાસે નથી. અને એવી જે સ્થિર પતંગ ચગતી હોય અને ઈશ્વરને સાનુકૂળ વાતાવરણથી માંડીને બધા જ એમના તરફી હોય, તો એવી પરિસ્થિતિમાં જ્યારે વિકાસના પૈડાઓનો રથ સમગ્ર ભારતમાં નરેન્દ્રભાઈના નામે અને ભારતીય જનતા પાર્ટીના નામે ચાલી રહ્યો છે, એ વિકાસના પૈડાના રથમાં જોઈન્ટ થવા માટે, સહયોગી થવા માટે અમારું જે કાંઈ યોગદાન હશે એ આપવા માટે અમે જઈ રહ્યા છીએ. જોડાવાના છે તમારી સાથે? અમુક સદસ્યો પણ જોડાય છે એવી વાત છે, તાલુકા જિલ્લાના આગેવાનો પણ જોડાવાના છે? ચોક્કસ આંકડો મારી પાસે હજી નથી આવ્યો, પણ અમારા બધા મિત્રો સંકલન કરી અને જે રીતે આગળ વધીએ, જે સહકારી ક્ષેત્રના આગેવાનો હોય, તાલુકા જિલ્લા પંચાયતના આગેવાનો હોય, સામાજિક આગેવાનો હોય, સંગઠનમાં કામ કરેલા લોકો હોય, જે આવશે એને બધાને હર્ષોભર વધાવી લેશું. અમને એનું માન સન્માન સાથે બધાને સાથે સાંકળી અને આ વિકાસના નિરંતર પ્રયાસમાં અમે સૌ સાથે મળીને સહભાગી થશું. ચોક્કસથી અર્જુનભાઈ ખાટરિયા જિલ્લાના કોંગ્રેસના વર્ષોથી નેતા છે. તેમના પિતા ઘનશ્યામભાઈ ખાટરિયા છે, તેઓ પણ વર્ષોથી કોંગ્રેસ સાથે જોડાયેલા છે, સહકારી ખેડૂત આગેવાન છે. કોટડા સાંગાણી પંથકમાં એમનું ગામ આવેલું છે અને ત્યાંથી તેઓ એ વિસ્તારમાંથી વર્ષોથી ચૂંટાઈને આવે છે. ત્યારે આવતા દિવસોની અંદર ટૂંક સમયમાં તેઓ ભાજપનો કેસરીઓ ધારણ કરશે. સાથે સાથે અનેક આગેવાનો પણ તેમની સાથે જે છે તે જોડાય તેવી પૂરેપૂરી શક્યતાઓ છે. જી.